તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં। તો બધાને જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ। કેમ છો બધા, મજામાં ને? નહીં જોકે મજામાં છે, મારી હાલત ટાઈટ થઈ ગઈ છે કે શરદી હારી નથી થતી હજી ભાઈ, આપણે ગામડે જ છે। હા, એ મજા જ આવે ભાઈ। કેમ ગાય જો અમે નિરણ ખાઈશ, વાતાવરણ એક નંબર છે, નારિયેળી જોરદાર। આપણું ઘર છે, અહીંયા ખાટલો છે હોવાનો। આ ઘરે છે ને બધા નોક નોખા વયા જાય, આપણે હું ઉઠું ને તો બધા નોક નોખા કાક વયા જ જાય। ગાડી એ કઈ કિરણ કાક વયા ગયો, મારા મમ્મી મારા પપ્પા કાક વયા ગયા। મીરાને ને રાધાને તો આપણે રોકાવા મૂકી આવ્યા છે 2-3 દિવસ, પછી આપણે સુરત ભાગી જવાનું છે બધાને ભરીને। તો ભાઈ આજનું થંબનેલ જોઈને તમને ખબર પડી ગયો છે કે આમાં શું કરવાનું છે, પણ હજી અમારું કંઈ નક્કી નથી। હજી ખાસ એવા બધા મિત્ર આપણે આગેવાન વડીલો ભેગા થાય પછી વિચારીએ કે આપણે આજે અહીંથી આપણે ઘણું થાય એમ તો 30-40 કિલોમીટર થાય। સિમ્બર ગામ છે, ત્યાં રથયાત્રા હોય, પાલખી કહે અમારે એને, જોરદાર મોટો જબ્બર મેળો ભરાય। ત્યાં જવાનો બધા પ્લાન બનાવીએ છીએ। પહેલાં આપણે દીનાની ત્યાં જવાનું છે, એવું બધું પ્લાન હાલે છે, હજી કંઈ નક્કી નથી થયું। હજી ઉઠ્યો છે, નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ નાસ્તો કર્યો, પછી વિચારીએ કે ક્યાં જવું એમ। પહેલાં તો માવો ખાઈ લીધો, પહેલાં ગામમાં એક ચક્કર મારી જવું, પછી વિચારીએ બધાને ભેગા કરીને। વાત તો સહી છે। તમે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો, નવા હોય સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, એટલે મારા વ્લોગ આવે એટલે તમને ખબર પડે। ઓલી ઘંટડી આવે ને ઠંગનારી દબી દેજો। અને વ્લોગિંગ મારા બહુ મોડા આવે છે, મને ખબર છે, એના માટે દિલથી સોરી, કેમ કે એડિટિંગનો ટાઈમ છે ને મારે બહુ, એડિટિંગ તો હું કરી નાખું પણ અહીંયા નેટવર્ક ઓછું આવે ને એના હિસાબે વ્લોગ અપલોડ ઘડીકમાં થતો નથી। હું બાજુના ગામમાં જાઉં, ત્યાં જઈને અપલોડ કરું, કાંઈ શિડ્યુલ હલકું સેટિંગ નથી આવતું, કેમ કે નેટવર્ક ઓછું આવે ને એના હિસાબે કંઈ મેળ નથી। કાંઈ નહીં, આપણે જેમ બને એમ થોડાક પ્રોસેસ એકાદો દી મોડું થાય, આવી જાય વ્લોગ, ઉપાધિ કરો। તો મિત્રો અત્યારે આપણે કેસરિયા જઈએ છીએ, આ ગાડી લઈને જો, બધી ગાડી લઈને આપણે કાકા વાળી, મારા મોબાઈલનો છે ને મારા ગ્લાસ નખાવવાનો છે। અહીંયા ભાઈ ગ્લાસ કાંઈ મળતો નથી, બોલો અહીંયા ઢોળાસા નહીં, કેસરિયા નહીં, આપણે ઊંડાથી કિરણ આરે ગ્લાસ લગાવ્યો, ઓ માય ગોડ, હવે ગ્લાસ આપણો કેસરિયા પૂરી ગયો છે, કિરણ લઈને આવ્યો, હાલો ઢેગરા છે તો આપણે નખાઈ। મોબાઈલ છે ને ભાઈ ગ્લાસ વગરનો ન રખાય, પડ્યો હોય ને તો ભાગી જાય। ये सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ। જો આપણો ગ્લાસ આવી ગયો, ઊંડાથી લેવો, ક્યાંથી લેવો? ઉના અહીંયા કાંઈ મળતો નથી કા, આને ફિટિંગ કરાવવા જવો છે હવે તો 16 Pro નો। સરિયા આપણે ભેળ ખાવા આવ્યા છે, દિલપો ભેળ ખવડાવે, આમે કિરણ અહીં જરી ભેળ આપણે। તો મિત્રો અત્યારે જો અમે બાજુના ગામમાં સીમાસીને અહીંયા છે ને ફૂલ ટાવર આવે, અમે વ્લોગ અપલોડ કરવા અહીંયા ગાડી લઈને આવ્યા, બોલો ત્યાં છે ને 4G ટાવર આવે ને ઘડીકમાં થાય ને, અહીંયા ઘમઘમાટી 5G ટાવરમાં છે। હા ટાવર હશે કે શું છે, આ તો કંઈક બીજું છે કાંક। તો ભાઈ આપણે વ્લોગ અપલોડ કરીને પાછા ઘરે આવી ગયા છે, હવે ઘડીક આરામ કરી લઈએ ને, સાંજે આપણે જવાનું છે આગળ પાલખીમાં, રથયાત્રામાં સિમ્બર, બધા મિત્રો ભેગા થઈને ચક્કો આવે છે, બધા ભેગા થઈને જાઉં આગળ, કોણ કોણ આવે તો નક્કી નથી હજી, અમે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહીજો। તો મિત્રો અત્યારે અમે જમીને જો પાછા સ્ટેશનમાં આવી ગયા, નવું જેકેટ લીધું મેં, આમ જો તું, હા જો આવ્યો શેકી, વાહ શેકી આવી, વાહ દોસ્ત વાહ। અત્યારે ત્યાં ગામના સ્ટેશનમાં છે ને, આ બધી સભા ભરાણી મોટી છે, અમારે જવાનું છે સિમ્બર મેળામાં જવું ને, હા મેળામાં, સિમ્બર મેળામાં હું લગભગ 1 વર્ષે ગયો ને, પહેલે વહેલો જાઉં છું, કેમ કે ઓણ સુરત અહીંયા વધારે રોકાણો ને એટલે ઓણ મેળો થઈ ગયો, નકર ન થાય આ મેળો, રથયાત્રા થાય। ચાલો તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો, મળીએ આપણે આડી બધાને ભેગા કરીને, પછી કોઈ ન આવે તો અમારે બેને જવાનું છે, બરાબર? રૂબરૂ અડી જાય
बहुत तेज हो रहा है। તો મિત્રો હવે જો અમે મેળામાં જવા માટે નીકળી ગયા છે. હું બિપિન ને સખી વોટ ફોજી ફોટો વોટ ફોજી. અત્યારે તો અમારા ગામની શેરી કિરણ ને દિલીપ છે એ બે સ્ટેશનમાં આવ્યા ત્યાં જઈને એની મુલાકાત કરી. હાલો ગોટા ને તૈયાર બધા થઈ ગયા છે તૈયાર. ચલો કિરણ છે, દિલપો છે, આ બધા આવવાના છે પાલકીમાં. હાલો હવે ભાગ્યા ગાયકા ગાડીઓમાં બેઠો ગોટા ને પૈસા ગયા મય હવે બધી ગાડીઓમાં પેટ્રોલ પુરાવે છે. 2 FZ ને એક સ્પ્લેન્ડર શેકાવે બધાનું પેટ્રોલ પુરાવી દે. હે એક એબજેટ મારું હા લઈ લે હાલે. હવે સીધા છે ને આવી મેળે જઈને મળીએ. હવે મેળો કેવો છે જોવા જાવ છો ને પછી મેળો છે તો કરો ને એ જો મેળો જ નહીં હોય મને તો વિશ્વાસ છે. તો ભાઈ અહીંયા એક રીલ શૂટ કરતા હતા અમે બધા. જો એક રીલ શૂટ કરી નાખી જોરદાર મસ્ત ઇન્સ્ટાગ્રામમાં આવી રહ્યા તમે જોઈ લેજો. હવે સીધા આપણે મળીએ સીધા સિમ્પલ. એ શીખી બટા લોકેશન તો જો આમ તમે અત્યારે નજારો આનો જ છે ફૂલ. જો આ અમારું કેસરિયા છે. મિત્રો અમે સિમ્બર બધા પૂગી ગયા છે મેળામાં. અહીંયા જો અમારી ટીમ આખી જો બધા આમ કરો તો એલા વાહે બધા જો વાહે જો આખી પાર્ટી હાલી આવે બધા. અહીંયા જો કંઈક આવો બધો નજારો છે ને જોરદાર ભાઈ પબ્લિક છે બધી. અહીંયા એક નંબર છે કાંઈ ઘટે નહીં. અમે ઘડીક મજા કરીએ. અહીંયા આ મોટો જબર આશ્રમ છે કાગીલી. જો આ પાલકી છે રથયાત્રા છે. સવારે છે ને ભાઈ આમાં રથ આખો છે ને આખા ગામમાં દરિયે ફેરવ છે. જો આ મોટો જબર રથ હું તમને આજ બધું બતાવવાનું છે આપણે. જો ભાઈ અહીંયા છે ને જો અહીંથી મેન ગેટ આ ગેટમાં મેળો લગભગ અહીંથી ચાલુ થાય એવું કાંક છે. અહીંયા પબ્લિક તો જો ભાઈ અહીંયા બધી જતો ખરી મેળામાં હાય છે. ભાઈ મેળો છે બધો મોટો જો આ દીનો જો આવ્યો અહીંયા મેળામાં. તું અહીંયા શું કરેલા? ઓય અમે હર વર્ષે આવીએ અહીંયા મેળામાં. તું આ વખતે જ આવ્યો ભાઈ. अबे साले तभी मेरा माफ करना गुस्से में इधर उधर निकल. આ જો એનો ભાઈ ને ભાઈ 2 જણા આવ્યા. આ જો પબ્લિક દીનામાં એટલી છે અમે અહીંથી વળીને વહીએ જો હજી તો અંદર જવાનું છે પણ તને લેવે આવ્યા. દર્શન કરાય મંદિર. હા મંદિરના બધા દર્શન કર્યા. હવે ત્યાં અંદર જવું હવે આગળ. અમારા માણસો ખોવાઈ ગયા એને ગોત્યા. હા અહીંયા તો દીના રમવાનું છે. મારે આમાં રમવા જવું. જો આમાં જાવું એમાં હા મારે રમવા જવું. એ શક્યા તારે જવું રમવા આમાં? હાલ દીનો આપણે બેને રમવા લઈ જાય. આમાં પગ મૂકવાની કઈ જગ્યા નથી. લાટુ વાળું માથામાં પહેરવાનું લીધું. આને તો પહેરાવેલા આને માથામાં भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी દીનાને પહેરાવી દે માથામાં. હાલો હવે હે કે ભાઈ ભાગવું છે અમારે બધા. હવે બાય કહે બહુ વેખ્યા મેળામાં. ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा. હવે ભાગી આવી બાપુ તો જો કેટલા બધા સાધુ આવી ગયા. તો મિત્રો હવે અમે મેળામાંથી નીકળી ગયા છે. અમારી બધી ગાડી હારે છે. જો ઓલો સેકો છે ને જો ભડવાઈ કરી ગયો. જો એ ઓલી ગાડીમાં આવી ગયો. અહીં દિલીપ ને કિરણ આવે છે. હવે અહીં ચાલો આપણે સીધા ઊંડા થઈને દવા ગયો. ડાયરેક્ટ કામરેજ ઊભી. એ શેકા આમ તો કે ચેસ બધા ચા પી છે. તે વડકા મારતી જાય પછી. ઊંડા ચા પીવા આગલું વીલ તો ઊંધું જ રહી. કામરેજ લગન કા આગલું વીલ ના કામરેજ પોરો ખાયો પછી મસ્ત ચા પી. હવે ચા પીને સીધા ઘરે ભાગીએ.